નમસ્તે મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં। આજે આપણે ગજાવરને બાંધીએ અને રાજલને લઈ જઈએ છીએ। એક આગળ પાર્ટી પ્લોટ છે, તો ખાસ એની અંદર યશસ્વી અને રાજલ બેયને ખુલ્લા કરીશું અને જોઈએ કેવી મજા આવે છે આજે। તો ખાસ રોજનો એ ક્રમ હોય કે ઘોડાને જોગાણ ને પલાર દેવાય, તો થોડુંક પોહાઈ જાય તો વધારે મજા આવે। જોગાણમાં ચણાચૂરી, મઠ, અડદ અને મગ આ બધાનો ભેડિયો આવે ભેગો, થોડાક આખાય હોય એટલે એટલું હોય। અને નોર્મલ એવું ક્યારેક ક્યારેક ઘઉંનો ભેડો જે કે એ તમે દો તો હાલે, દેવાય નહીં સામાન્ય રીતે, એવું બધા કહેતા હોય છે। આપણે તો માપે મેળે જોગાણ આપી અને આજે સામાન્ય રેગ્યુલર એનું હોય છે દેશી ખોરાક આખો જોગાણનો એ જ હોય છે। ઘણા લોકો આપતાય નથી હોતા અને હકીકતે એ જરૂરી ક્યારેક ઘોડાને નથી હોતી, એવું બને। તો આપણે આ રેગ્યુલર કામ છે કે સવારીમાં જાય કે ગમે ત્યારે જાય તો પહેલાં જોગાણ પલારી દેવું। આજના વિડીયોમાં આપણે એ જ બધું આવશે કે ખાસ આખો દી જ્યારે એમ કહેતા હોય બધાય કે ઘોડામાં શું કામ હોય, આવું બધું કામ હોય, નાની નાની વસ્તુ તમારે યાદ રાખવી પડે। એટલે હું તમે પાછા આવો સવારીથી કોઈ કામ કરીને ત્યાં સુધીમાં જોગાણ પોહાઈ જાય તો ઘોડાને અપચો ન થાય। આપણે કેમ શાક પાકી જાય, ચા પાકી જાય પછી પીવાની, અને જોગાણે સરખું પકાવવા દેવું પડે। અમુક લોકો બાફીને દેતા હોય તો એ તો બહુ સારામાં સારું, આપણે પલાળીને દઈ, આપણે આવી ત્યાં સુધીમાં સરસ પોહાઈ જાય। તો મિત્રો, ખાલી સવારી કરવી એ એક ઘોડાની કસરત નથી, એક લંજિંગ અને બીજું આ એક તમે ઘોડા ભેગા હાલ્યા જાઓ એને મજા આવે। હા, એવું કાંઈ જરૂરી ન હોય કે સવારી કરવીથી જેવું થાય। હવે આજે આપણે જે લઈ જઈએ છીએ તો એના આનંદ માટે લઈ જઈએ, એક વધારે વિશ્વાસ કેળવાય, એને આપણે હારે લાગણી બંધાય કે ને કે એક જણાને ઓળખે, આવું કરો તો તમને એક જણાને ઓળખે। આવું બધું વાતું ઘોડામાં હોય, ખાસ તમે હળવે હળવે કરો, બહાર લઈ જાઓ ત્યારે એને ખબર પડે। જો આજે રાજલ અને યશસ્વી આપણે બે લઈ જઈએ તો કંટ્રોલમાં રહીએ એટલે લગામ ફેરવવી પડે, કારણ કે રોડ ઉપર નીકળતા હોય કોઈ એક્સિડન્ટ ન થાય એટલે। તો હાલો આગળ જ છે થોડોક પાર્ટી પ્લોટ, ત્યાં જગ્યા હોય તો ત્યાં, બાકી એના પાર્કિંગમાં આનંદ કરીએ। લઈ વિદેશ જેવું તો આપણે અહીં ન થાય કે એમાં ખુલ્લામાં ફરે ને આનંદ કરે, પણ અહીંયા શું છે ક્યારેક ક્યારેક તમે આટલું કરો, આ ઓફ સિઝન છે એટલે વાંધો ન આવે, સિઝનમાં તો આપણે કંઈ બીજું ન કહેવાય। તો જુઓ રાજલ અને યશસ્વી બે મસ્ત રીતે આનંદ કરે। રાજલ હમણાં આરોટોય લઈ લે, યશસ્વીને હજી શીખવાડ્યું નથી અને ફાવતું નથી એવું કહી શકાય। તો થોડીક વાર આમાં હરીફરી લે તો બાંધા હોય તો એને ફાયદો થાય અને આમાંય બધી રીતે ફાયદો થાય। ત્યારે મજા આવે ત્યારે આખી હલે, જો ભાઈ તરત જ ભાગે, ક્યારેક એવું કરે, કબડા શાબાશ, લ્યો હાલો, એ તો આવશે નહીં બાજુમાં, પેલા તો ભાગશે, થોડુંક ભાગી લે પછી એને મજા આવે કે ભાઈ હવે આપણે આમ કરવું છે। જો ચક્કરે ચડશે પછી પૂરું, ઊભું નહીં રહે।
તો રાજલ ઉપર જે નાના સવાર બેઠા છે. હું જે મિત્ર શું કહેશ તું ક્યાં ઘોડાને શું કહેતો હતો હમણાં? ઘોડો મને પાડતો નહીં. કહી દે ઘોડાને. કહી દીધું. સરખું કહી દે. એ ઘોડા મને પાડતો નહીં. એમ મજા આવે કે બીક લાગે? હે મજા આવે? તો પેલા તો બીતો હતો. હા જો આજે નાની એવી એક સવારી રાજલ ઉપર, કારણ કે એને સામાન ન હોય ને તો બહુ વાંધો ન આવે, સામાન હોય તો એ તોબા કરાવે. જો આજે આનંદ છે. તો નાની એવી બેરબેક રાઇડિંગ પણ અત્યારે કરેલી છે. રાજલ ઉપર બેરબેકની પણ મજા છે, પણ જો તમારે બેલેન્સ રહે તો જે ખુલ્લી પીઠે સવારી કહેવાય ને, એ ટેવાય. આપણે વચ્ચે એક વિડીયોમાં બહુ ટાઈમ થઈ ગયો ત્યારે બતાવેલી હતી કે શા માટે એ જરૂરી છે. તો એના વિશે તો કંઈ નહીં કહું, પણ આજે પાર્ટી પ્લોટ પછી રિટર્નમાં હળવી એવી આ બેઠક એટલા માટે જરૂરી. એની થોડીક ટેવ ને બધું આદત રહે, કારણ કે હવે ઘોડી ખબર છે અને 1 મહિના પછી એને આરામ લાગી જશે. તો વિશેષ હવે વધારે સમય નથી, તો આપણી પાસે આટલો સમય છે એનો રાઇડિંગમાં હળવો આપણે ઉપયોગ કરીએ. વિશેષ ટોળાવીએ નહીં, કારણ કે થોડીક ગરમી વધારે છે અને ઘોડાને એવું હોય કે એ કદાચ કાચું બચું એ આપી દે, તો એ પ્રશ્ન ન થવો જોઈએ. એના માટે થઈને આપણે આવી રીતે એને હળવી હળવી સવારી કરીએ છીએ. હજી એક દિવસ પાછા લઈ જઈશું અને નાની એવી સવારીમાં એ આનંદ કરે એવું કંઈક આયોજન કરીશું. ઘણા મિત્રોનો પ્રશ્ન હોય કે રાજલના વ્લોગ શા માટે નથી આવતા, તો સફારી રાઇડ છે એ ગજાવર ઉપર હોય, એટલા માટે રાજલના વ્લોગ આપણે નથી આવતા. અને હવે એકાદો વ્લોગ તમને બતાવવામાં આવશે, તો બસ જોડાયા રહેજો અમારી સાથે. ચાલો હવે વાડી તરફ પ્રયાણ કરીએ. તો આખો દીનું કામ એવું, મેં તમને કીધું ને, જો સવારીમાં જવાનું હોય તો આપણે જોગાણ પલારીને સવારીમાં વહી જાય, પછી પાછા આવીને વાહિદું કરવું. હા જો પાર્ટીએ જે રીતે બગાડેલું છે, ચોખ્ખું ચણાક રાખવું પડે, એને મજા આવે, આપણને મજા આવે. આમ આખો દી તમે જો તમને લાઈટ ન દેખે, પણ સવાર સુધીમાં ઢગલો થઈ ગઈ ભાઈ. એટલે આપણે જેમ એની આખી તંત્રની સિસ્ટમ ગજાવર, રાજલ ને યશસ, અને પછી ગવર્મેન્ટ સાફ કરીને જોગાણ નાખ. હવે તમને બાકીનું તો ઠીક છે, આ છે હવે બધી સાફ સફાઈ આપણે કરવાની. ચલો બને ઉપાડો. મિત્રો અત્યારે જોગાણ સરસ રીતે ખાઈ રહ્યા છે. જોગાણ જો સૌથી આ કોળામાં ખાવામાં ફેર આવે ને, એમાં ગજાવરના બધા તૂત પછી બધું ચાટી જાય, એટલે આપણે રોજ સફાઈ કરવી પડે. બતક આટા મારે છે હળવે હળવે, એનું ખાવાનું અહીંયા બધું પાણી અહીંયા બેઠા હોય, આખો દી છાંયો આવે ને એમ. કુકડા થોડાક બહાર ગયા છે. આ કળપ જૂની છે, જાળવી જુઓ સરસ થઈ ગયું છે. આ કળપ નવી છે, થોડીક બેઠી વાંધો નથી, પણ ઘણી બધી છે, હાલશે એટલી સરસ. તો હાલો હવે લીલું વાઢવા જાય ને પછી લીલું નાખી દે. તો ગૌશાળામાં જે આમ લીલું દાન આવે, એમાં જે રાજુએ લીલાનું દાન કર્યું આપણા પડામાંથી ઘોડા વાટું. જુઓ ઝાડના ડુંડા આગળ રાજુ હાથમાં લગામ. આ સાચો અશ્વપ્રેમ હે, બાકી બધું નકામું. વાહ રાજુ વાહ. હવે લીલું નાખી દઈ પાર્ટી, અને આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ, પૂરું કરીએ. નવા વિડીયોમાં મળીશું, જોરદાર જમાવટ કરીશું. જોઈ લો ગજાવર પાર્ટી. હા એમ કહેતા નહીં, પછી કીધું નહોતો. બધાય અશ્વપ્રેમી ભાઈઓ, કોણ આવું બોલે? કોમેન્ટ કરજો, ખબર પડે તો. ધન્યવાદ. ભારત માતા કી જય.